પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 10 તેની 32મી કલમથી 39મી કલમ સુધી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સતાવણીની અપેક્ષા. શું મારે વિશ્વાસને માટે સતાવણીની અપેક્ષા રાખવી જોઈએ? આ પ્રશ્ન આપણને થાય. શું આપણે આપણા વિશ્વાસને માટે સતાવણીની અપેક્ષા શું આપણે રાખવી જોઈએ? બહુ ગંભીર એવો એ પ્રશ્ન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પણ રીતે આપણને અંધારામાં અથવા મૂંઝવણમાં રાખવા માંગતા નથી. એ સ્પષ્ટ સમજ અને શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજના વચનમાં એ આપે છે. માથી 10:32મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આપણને એ સમજાવે છે અને અદ્ભુત વચન આપે છે, જો તમે મને કબૂલ કરશો તો હું પણ તમને મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ. પણ કોની આગળ? આપણે કોની આગળ પ્રભુને કબૂલ કરવાના છે? બાઇબલ નોંધે છે માણસોની આગળ, જગતની આગળ. જો આપણે જગતની આગળ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ, ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ખ્રિસ્તને કબૂલ કરીએ છીએ, તો ખ્રિસ્ત પણ આપણને આકાશમાંના પિતાની આગળ ખ્રિસ્ત એ કબૂલ કરશે. એ અદ્ભુત વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપે છે. અને એ સુવાર્તા એ આપણે એ દરેક સમયે, દરેક જગ્યાએ, દરેક વ્યક્તિને, અને બાઇબલ નોંધે છે જગતના અંત સુધી એ સુવાર્તાને ફેલાવવાનું એ આપણને એ આદેશ આપવામાં આવ્યો છે. સુવાર્તાનું તાત્કાલિક પરિણામ એ વારંવારનો એ સંઘર્ષ છે. જ્યારે આપણે સુવાર્તા ફેલાવીએ છીએ, ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, એ સુવાર્તાનું પરિણામ એ વારંવારનો સંઘર્ષ છે. અને એ આપણે 34મી કલમમાં જોઈએ છે. ખ્રિસ્ત પર વિશ્વાસ અને બદલાણ પામેલા જીવનો, જ્યારે એ આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, બદલાણ પામીએ છીએ, ત્યારે બધું જ સમૂહ સૂત્રું સારું બની જાય, બધી જ બાબતો, બધા પ્રશ્નો એ હલ થઈ જાય એવું બનતું નથી. ખ્રિસ્ત પર વિશ્વાસ અને બદલાણ પામેલા જીવનોમાં કૌટુંબિક સંબંધોમાં તણાવ આવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 35 અને 36મી કલમમાં એ સરસ સંદેશ અને એ સંદર્ભ એ ટાંકે છે. એ કૌટુંબિક સંઘર્ષ, એ સંબંધોમાં તણાવ એ આવી શકે છે. તેમજ એ સતાવણી અને શહીદી પણ આવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે, જો તમે મને કબૂલ કરો છો, જો મારા પર વિશ્વાસ રાખો છો, જો સુવાર્તા ફેલાવો છો, તો આ બધી બાબતો, એ કૌટુંબિક સંઘર્ષ, કૌટુંબિક તણાવ, સતાવણી, શહીદી, એ બધી બાબતો એ આવી શકે છે. ખ્રિસ્તને અનુસરવાને માટે આવા પડકારો, તકલીફો, મુશ્કેલીઓ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. આવેશમાં, લાગણીવશ થઈને એ સુવાર્તા અથવા એ બદલાણ અથવા એ નવા જીવન તરફ એ વધવું, એ ઘણી બધી વખત એ આપણને અઘરું લાગે છે. ઘણી બધી વખત એ કરીને આપણે પીછેહટ કરતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું જરા પણ ઈચ્છતા નથી. એ સંપૂર્ણ બલિદાન, એ સંપૂર્ણ ત્યાગ માગે છે. એ તકલીફો, મુશ્કેલીઓ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. અને બધા જ સંબંધો કરતાં ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપવાની પણ તૈયારી હોવી જોઈએ. 37મી કલમ જણાવે છે, મારા કરતાં જે પિતા અથવા મા પર વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. એનો અર્થ બધા સંબંધોમાં, બધી જ બાબતોમાં ખ્રિસ્તને અગ્રેસર, ખ્રિસ્તને પ્રથમ સ્થાન, પ્રાથમિકતા આપણે ખ્રિસ્તને આપવી પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કોઈ પણ રીતે ભ્રમિત અથવા મૂંઝવણમાં રાખવા માંગતા નથી. જો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, જો આપણે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, તો આ બધી બાબતોની તૈયારી આપણે રાખવી પડશે. અને એની સમજ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી 10:32-39 આપી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 10:34-39 એ વધસ્તંભનો ઉલ્લેખ પણ કરે છે. 38મી કલમ, પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો માટે એ વધસ્તંભનો પણ ત્યાં ઉલ્લેખ કરે છે. અને તેમના માટે, એ શિષ્યો માટે અને એ સમયના લોકોને માટે એ વધસ્તંભ એ અપમાનજનક,
એ શર્મજનક એ મરણનું ચિત્ર ત્યાં ઊભું કરે છે. અને ઈસુ એ શિષ્યો પાસેથી અને આજે આપણા બધાની પાસેથી એ સંપૂર્ણ પ્રતિબદ્ધતાની માંગણી કરી રહ્યા છે. મરણ આવે તો પણ, મરણ સુધીની પણ એ પ્રતિબદ્ધતાની માંગણી કરી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે એ શિષ્યોના મરણ એ કેવા ભયંકર એમના મરણ એ થયા હતા. જેઓ સ્વત્યાગ, સ્વનકાર અને વિશ્વાસ સાથે ખ્રિસ્તની પાસે આવવા ચાહે છે, તેમના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ અનંત જીવનની ખાતરી પણ એ આપે છે. એ સતાવણી, એ વિશ્વાસને માટે સંઘર્ષો, તણાવ એ બધું જ, પણ એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને અનંત જીવનની ખાતરી પણ આપે છે. અને બીજો તિમોથી તેનો 2 અધ્યાય 11 અને 12 કલમ એ આપણને ગજબનું ઉત્તેજન આપે છે. એ જણાવે છે, જો આપણે તેમની સાથે મર્યા તો તેમની સાથે જીવીશું પણ. અને 12મી કલમ, જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેમની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. એ સુવાર્તાને માટે, એ વિશ્વાસને માટે, એ સતાવણી, એ બધી બાબતોની સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનંત જીવન અને તેમની સાથે રાજ કરવાનું વચન, ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજો તિમોથી તેની 11 અને 12 કલમમાં આપણને એ ઉત્તેજન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે.